ઓકે, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગયા લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટનો ફર્સ્ટ પાર્ટ છે એ જોયો. આજે આપણે યુનિટ નંબર 2 નો સેકન્ડ પાર્ટ છે બરાબર, એનો આગળ અભ્યાસ કરશું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે પ્રેમ ચોપરા છે એક રોબોટ ખરીદવા માટે સુપર રોબોટ પ્લાઝાની અંદર જાય છે. અલગ અલગ પ્રકારના રોબોટ્સ હોય છે, જેવી રીતે હાઉસ ક્લિનિંગ, ગ્રોસરી લેવા માટેની બધી વસ્તુઓ, લેટર્સ મેઇલ કરવા માટેના, કન્સ્ટ્રક્શન બાંધકામ માટેના, પ્લમ્બિંગ કામ માટેના, આવા બધા અનેક પ્રકારના રોબોટમાંથી એક પરફેક્શન વાળો છે જે છે રોબોટ, જેનું નામ છે રામસિંગ 017. આ રામસિંગ 017 ની અંદર ઘણા બધા પ્રકારના ફંક્શન્સ છે. એમાંના 3 ફંક્શન પ્રેમ ચોપરાને બહુ સારા ગમી ગયા. ફર્સ્ટ ફંક્શન છે હી નેવર બીટ્રે હિઝ માસ્ટર, ઓલવેઝ ફોલો હિઝ માસ્ટર, કે રામસિંગ 017 છે એ ક્યારેય પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરે, હંમેશા પોતાના માલિક કહેશે જ કરશે. બીજું છે હી નેવર હાર્મ હિમસેલ્ફ, તે પોતાની જાતને ક્યારેય છે એ નુકસાન નહીં પહોંચાડે, બરાબર છે. આ એનો સેકન્ડ પ્રિન્સિપલ છે, એનો સિદ્ધાંત. અને આ રીતે રામસિંગ 017 ના અલગ અલગ પ્રિન્સિપલ છે એ સિદ્ધાંતો મુજબ રામસિંગની ખરીદી કરે છે. ગ્રીપ, શોલ્ડર, આ બધું વસ્તુને ધ્યાનમાં રાખીને રામસિંગ 017 ની છે ડીલ સાઇન કરે છે, એગ્રીમેન્ટ, નો મિસયુઝ ઓફ રામસિંગ 017 રોબોટ. એટલું આપણે ફર્સ્ટ લેક્ચરમાં જોયું હતું. પ્રેમ ચોપરા મિત્રો was highly impressed by રામસિંગ્સ ફર્સ્ટ પ્રિન્સિપલ. પહેલા સિદ્ધાંતમાં બહુ પ્રેમ ચોપરાને ગમી જાય છે કે આ રોબોટ છે ક્યારે પોતાની માલિક કહેશે એમ જ કરશે, ક્યારે ના નહીં પાડે, એની આજ્ઞા છે એની હંમેશા પાલન કરશે. તો એટલું આપણે જોયું હતું. હવે પાર્ટ 2 ક્વેશ્ચન આ યુનિટમાં આપણે આગળ જોઈએ. રામસિંગ 017 ફોલો પ્રેમ ચોપરા લાઈક અ ફેithful dog. ફેithful એટલે કે વફાદાર, બરાબર. એનું એન્ટોનિમ, વિરોધાર્થી શબ્દ આપણે જોવું હોય, બરાબર છે, તો કહેવાય faithless. Faithful is an adjective, વિશેષણ છે. વફાદાર હોય એવું faithful કહેવાય. એનું ઓપોઝિટ છે એન્ટોનિમ, તો faithless. રામસિંગ 017 follow પ્રેમ ચોપરા like a faithful dog when he stopped at Gopal Jewellers. મિત્રો રામસિંગ 017 છે પ્રેમ ચોપરા માટે એક વફાદાર કૂતરાની જેમ કામ કરે છે. અને જ્યારે પ્રેમસિંગ છે એ રામસિંગે 017 ને પ્રેમ ચોપરે આદેશ આપ્યા કે તમે ગોપાલ જ્વેલર્સ છે, બરાબર, એની પાસે જાઓ. થ્રુ ધ ગ્લાસ વિન્ડો he saw a generous display of gold ornaments, બરાબર. ઓર્નામેન્ટ એટલે કે ઘરેણાં. રામસિંગ 017 ને ફ્રેન્ડ્સ હવે ખ્યાલ પડી ગયો કે પ્રેમ ચોપરા છે એ એના દ્વારા અલગ અલગ પ્રકારના કામ કરાવે છે. એટલે પ્રેમ ચોપરાએ રામસિંગ 017 રામસિંગને કીધું કે ભાઈ ગોપાલ જ્વેલર્સની અંદર જા અને સુંદર મજાના જે ચમકતા આભૂષણો છે એની નજીક જઈને તું ઊભો રહે છે. Quickly પ્રેમ ચોપરા disappeared around the corner, બરાબર છે. disappeared અને quickly એટલે ઝડપથી, બરાબર છે. એનો એન્ટોનિમ આપણે આવે છે swiftly, બરાબર. ક્વિક, સ્વિફ્ટ ઇઝ એન એડજેક્ટિવ, વિશેષણ છે, છેલ્લે ly લાગેલા ક્રિયા વિશેષણ કહેવાય. ક્વિકલી એન્ડ સ્વિફ્ટલી, બરાબર. એડજેક્ટિવ છે નામના અર્થમાં વધારો કરે અને વિશેષણ કહેવાય. ક્રિયા વિશેષણ એ ક્રિયાના અર્થમાં વધારો કરે એટલે એને પાછળ ly લાગે છે. disappear around the corner. અને મિત્રો
એટલી સૂચના આપીને પ્રેમ ચોપડા છે પૂનામાં સંતાઈ જાય છે કે ગોપાલ જ્વેલર્સની અંદર આભૂષણોની બાજુમાં જઈને તું ઊભો રહી છે. ડિસઅપિયર મીન્સ અદ્રશ્ય થવું, બરાબર. એનો સિનોનિમ આપણે અહીંયા લખીએ છીએ ઇનવિઝિબલ, બરાબર, દેખાય નહીં એવું. And spoke into the remote control. મિત્રો આપણને ખ્યાલ છે કે રેડિયસ ઓફ 1 કિલોમીટર, 1 કિલોમીટરની ત્રિજ્યા સુધીમાં રામસિંગે જો કમાન્ડ ફોલો કરવા હોય તો પ્રેમ ચોપરાને રહેવું પડે એનું રિમોટ લઈને, અને રિમોટમાં પ્રેમ ચોપરાએ છે એ કહે છે softly and clearly pick up the necklace and hide it. No noise. કીધું કે નેકલેસ એટલે કે જે આભૂષણ છે, નેકલેસ છે એ તું લઈ લે, અને નોઈસ એટલે કે અવાજ નહીં, શાંતિ રીતે, કોઈને ખબર ન પડે આ રીતે તારે છે નોઈસ કર્યા વગર, અવાજ કર્યા વગર, ઘોંઘાટ કર્યા વગર નેકલેસ લઈ લેવાનું છે. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. રિવીલ્ડ એટલે કે જાહેર કરવું. આ જે સૂચના છે એ કોઈને તારે કહેવાની નથી એવું રામસિંહને પ્રેમ ચોપડા છે એ કમાન્ડ આપે છે. ટોપ સિક્રેટ, અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. ફ્રેન્ડ્સ, રામસિંહ 017 ને પ્રેમ ચોપડા ધમકાવે, થ્રેટન ધમકાવે પણ છે કે આ ટોપ સિક્રેટ, રહસ્ય રહેવું જોઈએ, બરાબર. તારે જાહેર નથી કરવાની માહિતી કે ગોપાલ જ્વેલર્સની અંદર તને કોણે કીધું તું કે આ જ્વેલર્સની અંદરથી નેકલેસ ચોરી લે, અને જો તે જાહેર કર્યું તો આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ. ડિફ્યુઝ એટલે કે હું તારો સિસ્ટમ ને તારો બંનેનો નાશ કરી નાખીશ. ડિફ્યુઝ એટલે ડિમોલિશ. હી થ્રેટન એટલે મિત્રો ધમકી આપવી, બરાબર. રામસિંહ 017 ને પ્રેમ ચોપડા ધમકી આપે છે કે ભાઈ તારે કોઈ માહિતી જાહેર નથી કરવાની, અધરવાઇઝ નહીતર હું તારી બધી સિસ્ટમ છે એને ડિફ્યુઝ કરી નાખીશ. રામસિંહ 017 moved inside the shop close to the counter. એસ મિત્રો આપણને ખબર છે એના પ્રિન્સિપાલ કે રામસિંહ 017 પાસે બીજો કોઈ રસ્તો નથી, એટલે વેધર જે પ્રેમ ચોપડા દ્વારા કમાન્ડ આપવામાં આવ્યો એ કમાન્ડ સાચો છે કે ખોટો એ વિચાર્યા વગર રામસિંહ 017 છે એ ગોપાલ જ્વેલર્સની અંદર જવા માટે સ્ટાર્ટ કરે છે. His metallic palm extended forward silently. Palm એટલે કે હથેળી, બરાબર. extended forward, extended એટલે લંબાવવું અને forward એટલે આગળ લઈ જવું. એટલે રામસિંહ 017 ની હથેળી, હાથ છે આગળની તરફ નેકલેસ લેવા માટે એ લંબાવે છે. And the necklace went into the storage unit without a clink. બરાબર, કે નેકલેસ છે લઈને એના સ્ટોરેજ યુનિટ એટલે કે ચેસ અંદરની સાઈડમાં જે બધી વસ્તુ સ્ટોર હોય, બરાબર, ત્યાં મૂકી દીધી. વિધાઉટ અ ક્લિંક. ક્લિંક એટલે કોઈ પણ જાતનો અવાજ કર્યા વગર. અને આ રીતે રામસિંહ 017 એ પ્રેમ ચોપડાના આદેશને અનુકૂળ થઈને પોતે છે એમને એ આ નેકલેસ છે ચોરીને પોતાના સ્ટોરેજ યુનિટની અંદર એ મૂકી દે છે. Let's go ahead. From expensive antiques to ornaments and precious stones. Expensive, બરાબર છે. Expensive means ખૂબ જ મોંઘું, અને એનું ઓપોઝિટ છે cheap એટલે કે સસ્તું. Expensive એનો ઓપોઝિટ જોઈએ તો costly, અને સિનોનિમ જોઈએ સમાનાર્થી તો cheap એટલે કે સસ્તું. Antiques, antiques એટલે ફ્રેન્ડ્સ one of its kind, જે ખાસ પ્રકારનો વિશિષ્ટ હોય એને એન્ટિક્સ કહેવાય. આપણે જેમ 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ છે, વિશ્વની 7 અજાયબીઓ, કે જેનો આપણને પેર મળવી મુશ્કેલ છે. એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એટલે કે મોંઘા, એક્સ્ટ્રા ઓર્ડિનરી જે બધા ઘરેણા હોય, બરાબર છે, એવા બધા ઘરેણાઓ.
And precious stones, precious એટલે કે કિંમતી. Precious means પણ costly થાય કે કિંમતી છે. stones એટલે પથ્થરો, એ પણ રામસિંગ 070 દ્વારા લેવામાં આવ્યા છે. The shoplifting went on for some days without any stress of anxiety. Anxiety એટલે કે ચિંતા. મિત્રો ગોપાલ જ્વેલર્સ ની અંદર ધીમે ધીમે રામસિંગ 070 નામના રોબોટ દ્વારા આ પ્રકારની વસ્તુઓ, કિંમતી મૂલ્યવાન રત્નો, ઘરેણાં, આ બધી વસ્તુઓ ચોરાવાની શરૂઆત થઈ. એટલે થોડા દિવસ તો શોરૂમના માલિકને કોઈ પ્રકારની ડાઉટ એટલે શંકા કઈ ગઈ નહીં, કોઈ ચિંતા થઈ નહીં. And recognition in the beginning. જો recognition એટલે કે ઓળખવું, to recognize નો સિનોનિમ છે identify. શરૂઆતની અંદર કોઈ એટલા ખાસ પ્રકારે બહુ ડાઉટ નહોતો, પણ ધીમે ધીમે એ લોકોને હવે ખ્યાલ પડતો ગયો કે ભાઈ some things are missing from our jewelers. આપણા જ્વેલર્સ માંથી થોડીક વસ્તુઓ જતી રહી છે. But the confused reaction of shop owners gradually become louder. Gradually એટલે કે ધીમેથી, louder એટલે મોટેથી. પણ મિત્રો કન્ફ્યુઝ, મૂંઝાયેલા જે જ્વેલર્સના માલિક છે એનું ધીમે ધીમે જે શોપ ઓનર્સ એટલે કે તેનો માલિક, એનો જે રિએક્શન છે, એનો પ્રતિભાવ છે, પ્રત્યાઘાત છે, પહેલા ધીમો હતો અને ત્યાંથી એ પ્રત્યાઘાત છે મોટો થઈ ગયો. એટલે ખ્યાલ પડવા માંડ્યો કે ભાઈ આમાં હવે કંઈક કરવું પડશે, અધરવાઇઝ આ વસ્તુ આગળ વધશે તો આપણને બહુ જ મોટું નુકસાન થશે. Unaware, Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic robot. મિત્રો unaware પ્રેમ ચોપરા, આ બધી વસ્તુથી મિત્રો પ્રેમ ચોપરા છે અજાણ હતો, એને ખ્યાલ નતો. પ્રેમ ચોપરાને એવું હતું કે હું ગોપાલ જ્વેલર્સમાંથી બધી કિંમતી વસ્તુઓ અને ડાયમંડ્સ લઈ લઉં છું, એ કોઈને ખ્યાલ નથી. પણ ખરેખર એવું નથી. ગોપાલ જ્વેલર્સ વાળાને હવે ધીમે ધીમે ડાઉટ પડવા માંડ્યો. અને એકવાર એવું થયું, on with his soft lifting spray until a young fruit vendor એટલે કે noticed an expensive bunch of Afghani grapes. એકવાર ફ્રેન્ડ્સ એવું થયું કે રામસિંગ 070 પ્રેમ ચોપરાએ ઓર્ડર આપ્યો કે અફઘાની જે ગ્રેપ્સ છે, કોસ્ટલી ચીપ કિંમતી એ ગ્રેપ્સ છે એ તું ચોરી લે. અને એકવાર એક ફેરિયાએ ગોપાલ બધા અલગ અલગ પ્રકાર જ્વેલર્સમાંથી રામસિંગને આ કિંમતી બધા ડાયમંડ્સ અને ઓર્નામેન્ટ્સ ચોરતા જોઈ ગયું. Disappearing inside the metallic blue robot. metallic blue robot જે છે બરાબર બ્લુ કલરના રોબોટ, એની અંદર એ સ્ટોરેજ યુનિટની અંદર આ બધી કિંમતી વસ્તુઓ ઓર્નામેન્ટ્સ મૂકતો જાય છે. The incident was related all over and no sooner had they heard than some shopkeepers recalled. The incident એટલે આ બનાવ was related all over એટલે કે પેલા ગોપાલ જ્વેલર્સમાંથી માત્ર ચોરી થતી, પણ હવે બીજા બધા જ્વેલર્સમાંથી કંઈક ને કંઈક ઓર્નામેન્ટ્સ, કિંમતી વસ્તુઓ, ડાયમંડ સ્ટોન્સની ચોરી થવા માંડી. એટલે આ લોકોએ હવે વિચાર્યું કે ભાઈ આ બાબત છે બહુ ગંભીર છે, વહેલી તકે આ બાબતનું નિરાકરણ લાવવું જોઈએ. નો સુનર હેડ એટલે બહુ ટૂંક જ સમયની અંદર they heard then some shopkeepers recall the presence of a metallic blue robot in their shop. Friends, દરેક જગ્યાએ જ્યાં ચોરીના બનાવો બન્યા ત્યાં એક જ વસ્તુ શંકાસ્પદ આવતી હતી કે મેટાલિક બ્લુ કલરના રોબોટ છે એની હાજરી જોવા મળતી હતી. એટલે દરેક શોપકીપર, દુકાનદાર અને જ્વેલર્સના માલિકોને હવે શંકા દ્રઢ બનતી હતી કે આ બ્લુ મેટાલિક જે રોબોટ છે એ જ કદાચ બધા જ જ્વેલર્સમાંથી ચોરી કરતો હોવો જોઈએ. Before their valuables were missing, એટલે કે એની પોતાની બધી ખરીદી વસ્તુઓ જ ખોવાણી, મિસિંગ એટલે ખોવાણી, પહેલા આ રોબોટ ને આપણને જોવા મળતો હતો દરેક શોપકીપર. આ રીતે રામસિંગ 070 દ્વારા ફ્રેન્ડ્સ અલગ અલગ પ્રકારના
જ્વેલરી શોપમાંથી અલગ અલગ પ્રકારના ડાયમંડ્સ, અલગ અલગ પ્રકારના સ્ટોન્સ અને કિંમતી વસ્તુઓની ચોરી કરી. આગળ જોઈએ. One day Prem Chopra guided Ram Singh 070 to Jhaveri Brothers for lifting precious gems. આપણે ફ્રેન્ડ્સ કહીએ છીએ ને કે એવરી ડે ઇઝ અ ન્યૂ ડે. દરેક દિવસ એક સરખો નથી હોતો. એક દિવસ એવું થયું કે પ્રેમ ચોપરાએ રામસિંહને કીધું કે ઝવેરી બ્રધર્સ છે બરાબર, આ શોપની અંદર એને ઓર્ડર આપીને મોકલ્યા અને પ્રેશિયસ જેમ્સ, જેમ્સ એટલે કે હીરા, બધા કિંમતી હીરા ચોરવા માટે મોકલ્યા. The police was waiting in ready hands. મિત્રો હવે દુકાનદારો બધાને ખબર પડી ગઈ કે એને પોલીસને બોલાવી લીધા હતા. ફેરીએ પણ પ્રૂફ આપી દીધું હતું કે ભાઈ બ્લુ કલરના મેટાલિક રોબોટની અંદર આ વસ્તુઓ જાય છે. એટલે પોલીસ પણ ત્યાં ઝવેરી બ્રધર્સની આજુબાજુ ગોઠવાઈ ગઈ હતી. And the computerized cameras capable of split second recording. બરાબર કે કોમ્પ્યુટરાઇઝ કેમેરા, સીસીટીવી કેમેરા પણ બધું રેકોર્ડ કરવા માટે સજ્જ હતા. Click the him in the act. Act એટલે કે કાર્ય કરવું. બરાબર મિત્રો, રામસિંહ 070 જેવું આ ચોરી કરીને આ જે જેમ્સ છે, કિંમતી રત્નો, હીરા, એ પોતાની અંદર મૂકવા જતો હતો ત્યારે આ જેમને કેમેરા દ્વારા શૂટ કરવામાં આવ્યા, ફોટો પાડી લેવામાં આવ્યા. રામસિંહ રોબર્ટ વોઝ કોટ. મિત્રો રામસિંહે જેટલી બધી ચોરી કરી હતી અત્યાર સુધી તે સુધી ભાઈ પકડાયા નહોતા, પણ હવે રામસિંહ 070 એ ઝવેરી બ્રધર્સમાંથી કિંમતી રત્નો ચોરતા પોલીસે એને બધાએ પકડી લીધા. But Prem Chopra fled as soon as he saw. Fled એટલે ભાગવું. જ્યારે ફ્રેન્ડ્સ ખબર પડી પ્રેમ ચોપરાને કે હવે તો આપણું પાસા બધા ઊંધા પડી ગયા, આપણી ચોરી પકડાઈ ગઈ, એટલે રામસિંહ 070 ને જેવો પોલીસે પકડ્યા એટલે પ્રેમ ચોપરા છે ભાગી ગયા. as soon as he saw એટલે કે જ્યારે એવું એને જોયું કે ભાઈ રામસિંહ 070 ને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે એટલે એ ભાઈ પણ ભાગી ગયો. through the binoculars, binoculars એટલે દૂરબીન, two persons noticing down Ramsingh's license number. મેં પહેલા કીધું કે આપણે જેમ ટુ વ્હીલર, ફોર વ્હીલર ની અંદર લાયસન્સ નંબર હોય છે, એમ રોબોટ ની અંદર લાયસન્સ નંબર હોય. એટલે બે જણા દૂરબીન લઈને રામસિંહ 070 નો લાયસન્સ રજિસ્ટ્રેશન નંબર એ અમને નોંધી લીધો, જેથી ખબર પડે કે આના માલિક કોણ છે. printed on his metallic neck, neck એટલે ગરદન, એના ગરદન પાસે રજિસ્ટ્રેશન નંબર એ આવેલો હોય. Prem Chopra was arrested from his home. ફ્રેન્ડ્સ ત્યાંથી પોલીસ છે પ્રેમ ચોપરાનું એડ્રેસ મેળવીને એના ઘરે પહોંચી ગઈ અને એમની પણ ધરપકડ કરવામાં આવી. As the owner of Ramsingh 070, પ્રેમ ચોપરાને પકડવાનું એક જ કારણ હતું કે રામસિંહ 070 છે એ પોતે સ્વતંત્ર રીતે ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ ચોરી કરી શકતા નથી, પણ એને કોઈ કે આદેશ આપ્યો હોય અને માલિક તરીકે પ્રેમ ચોપરા હતા એટલે એની ધરપકડ કરવામાં આવી. Soon after his arrest, Prem Chopra was released on bail. રિલીઝ એટલે મુક્ત કરાવવું અને બેલ એટલે જામીન. બરાબર, તરત જ પછી પ્રેમ ચોપરા છે એ પોતાના ચાર્જમાંથી બરાબર જામીન ઉપર છે છૂટી ગયા. અનટિલ આપણે ખ્યાલ છે ફ્રેન્ડ્સ, ટિલ અનટિલ બરાબર છે, કંજક્શન છે, જ્યાં સુધી ત્યાં સુધી સમય, ટાઈમ ડ્યુરેશન કંજક્શન છે. અનટિલ ધ કોર્ટ હિયરિંગ કે જ્યાં સુધી કોર્ટની કાર્યવાહી ન ચાલે ત્યાં સુધી પ્રેમ ચોપરાને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા. None of the stolen articles was recovered from his house. None એટલે કે એક પણ નહીં.
પ્રેમ ચોપડા આપણને ખ્યાલ છે મિત્રો બહુ જ સ્માર્ટ પર્સન હતો. એને કોઈ આર્ટિકલ સુધી વસ્તુઓ સંતાડી દીધી અને પોલીસ દ્વારા એક પણ વસ્તુ પ્રેમ ચોપડાના ઘરમાંથી કે એમની પાસેથી કોઈ મેળવવા માટે પોલીસ સફળ થઈ નહીં. He had clearly disposed them of through his gang. મિત્રો આપણને સરપ્રાઈઝ લાગશે કે પ્રેમ ચોપડા was not alone. પ્રેમ ચોપડા એકલા નહોતા, એની પોતાની આખી ગેંગ હતી, એક કરતા વધારે માણસો હતા. અને ડિસ્પોઝ એટલે કે નિકાલ કરવો, ચોરેલી બધી જ વસ્તુ, ઓર્નામેન્ટ્સ, જેમ આ બધાનો પ્રેમ ચોપડાએ એની ગેંગ દ્વારા નિકાલ કરી દીધો હતો, જેથી કરીને પોલીસના હાથમાં કાંઈ આવે નહીં અને તેને સજા ન થાય. In the court he denied all the charges. Denied એટલે કે નકારવું. અને ચાર્જીસ એટલે કે આરોપ. ફ્રેન્ડ્સ, કોર્ટની અંદર પ્રેમ ચોપડા પર જેટલા બધા ચાર્જીસ લગાડ્યા એ બધું એને ના પાડ્યું, રિજેક્ટેડ, કે ભાઈ મારી ઉપર જે આરોપો લગાડવામાં આવ્યા છે એ ખોટા છે, એને હું સ્વીકારતો નથી. Someone else seems to have tampered with Ramsing 070. Someone એટલે કે કોઈક વ્યક્તિઓએ રામસિંગ 070 સાથે ટેમ્પરિંગ કર્યું. ટેમ્પરિંગ એટલે કે એને કોઈ સિસ્ટમ કે હેક કરીને એની સાથે ચેડા કરવા, ચેડા કરીને રામસિંગ 070 ને આ ઓર્ડર આપ્યો છે, આ ઓર્ડર મારા દ્વારા આપવામાં આવેલો નથી, એટલે તમામ મારી ઉપર મૂકવામાં આવેલા આરોપો ને હું નકારું છું, મેં નથી કર્યું. તો બીજાએ રામસિંગ 070 સાથે આ કામ કર્યું છે. રામસિંગ 070 પ્રોગ્રામ આપણે ખ્યાલ છે મિત્રો, રોબોટ્સ મીન્સ કોમ્પ્યુટર. જે કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ સાથે આપણે કંઈ પણ કરી શકીએ, એમ રામસિંગની અંદર આવેલા પ્રોગ્રામ સાથે કોઈએ ચેડા કરીને આ કાર્ય કર્યું છે એવું પ્રેમ ચોપડાનું કહેવું છે. The police found me at home, he argued. તેને પણ દલીલ કરી કે જ્યારે ચોરી થઈ રામસિંગ 070 ને પકડવામાં આવ્યો ત્યારે હું તો ઘરે હતો. પોલીસ તમે પૂછી શકો છો, હું કાંઈ નજીકમાં હતો નહીં. તો ફ્રેન્ડ્સ, આ રીતે રામસિંગ 070 ના પકડાઈ જવાથી પ્રેમ ચોપડાએ પોતાના બહાર છટકી જવા માટે બહુ સરસ મજાની બુદ્ધિ છે એ વાપરી અને તમામ આરોપોને નકારી દીધા. Next will be counsel John cleared his throat એટલે કે ગળું and reached closer to the judge. મિત્રો counsel means વકીલ. વકીલ છે એને પોતાનું ગળું સાફ કરતા જજની છે નજીક. considering Mr. Chopra's explanation. explanation એટલે એના બધી વાતો, કે મિસ્ટર પ્રેમ ચોપરાના એક્સપ્લેનેશન જે એમણે બધી ચર્ચાઓ કરી છે, જે જવાબ આપ્યા છે એને રિલેટેડ વાત કરો. And the happenings of the last few days when so many dwellers and curio dealers have been affected. Affected એટલે કે અસર થવી અથવા તો ભોગ બનવું. જજને વકીલ દ્વારા કહેવામાં આવ્યું કે સર આ બધી વસ્તુ ખોટી છે, થોડા દિવસોથી બધા જ્વેલર્સની અંદર આવી ચોરીના બનાવો બનતા હતા અને આ બનાવો બનતાની સાથે આ બ્લુ કલરના મેટાલિક રોબોટ છે દરેક જગ્યાએ જોવામાં આવ્યો હતો અને એના માલિક પ્રેમ ચોપડા છે. તો પ્રેમ ચોપડા એ આ ચોરીનો કમાન્ડ રામસિંહને નથી આપ્યો એવું કઈ રીતે સાબિત થાય છે? આ વસ્તુ તદ્દન ખોટી છે. પ્રેમ ચોપડા જૂઠું બોલે છે, ખોટું બોલે છે, આ વાતમાં સત્ય નથી. It seems important to know the working of Ramsing robot. ત્યાં દેખાય છે કે ભાઈ રામસિંગ રોબોટ કેવી રીતે કાર્ય કરે છે, બરાબર, એનું આપણને ક્લિયર અહીંયા જોવા મળે છે. I request Ramsing robot to be called in the court. અને જજને વકીલ કહે છે કે હું સર તમને વિનંતી કરું છું કે પ્રેમ ચોપડા સાચું નથી બોલતા, એટલે એવિડન્સ માટે પ્રેમ ચોપડાએ જે બધા ચોરીના આદેશ આપ્યા છે એ સાબિત કરવા માટે મારે રામસિંગ 070 આ રોબોટને કોર્ટમાં બોલાવવા માટેની મને પરમિશન આપવા વિનંતી.
robot goes to court where the headlines in the next day's paper. આપણે ફ્રેન્ડ્સ ખબર છે કે માણસો તો કોર્ટમાં જાય પણ આવો કિસ્સો બહુ ઝોલે છે ક્યારેક જ જોવા મળતો હોય એટલે બીજા દિવસે ન્યૂઝપેપર છાપાની હેડલાઇન્સ એવી હતી કે રોબોટ છે હવે કોર્ટની અંદર જશે. તો મિત્રો આ રીતે રામસિંગ 017 ના કોર્ટમાં જવાથી દરેક લોકોને ખૂબ જ આશ્ચર્ય થયું અને લોકો છે એ ત્યાં જવા માટે છે બહુ જ અધીરા બન્યા કે શું થશે. The next day the court was overcrowded with people. Overcrowded means friends court છે આખી ખીચો ખીચ ભરાઈ ગઈ. બરાબર. Keen means eager. એટલે આતુર હોવું. લોકોને જાણવાની ખૂબ જ આતુરતા હતી. કોર્ટ છે ખીચો ખીચ ભરાઈ ગઈ કે ભાઈ રામસિંગ 017 રોબોટને છે કોર્ટની અંદર લાવવાના છે, બધા જોવા માટે આતુર હતા શું થશે. પ્રેમ ચોપડાને નિર્દોષ જાહેર કરવામાં આવે છે કે એમને દોષી જાહેર કરવામાં આવે છે અને રોબોટ શું જવાબ આપે છે. To watch a robot in the witness box. વિટનેસ બોક્સ એટલે મેં ફ્રેન્ડ્સ ખ્યાલ છે કોર્ટની અંદર જે કઠોળો હોય ચોરસ જેની અંદર કોઈ પણ સાક્ષી કે આરોપી છે ઊભા હોય એને વિટનેસ બોક્સ કહેવાય. વિટનેસ બોક્સની અંદર ફ્રેન્ડ્સ આજે કોઈ માણસ નહોતો પણ રોબોટ રામસિંગ 017. Counsel was taking points till the last moment. પાછળ મેં કીધું અંકે અને એની સાથે ટી મોમેન્ટ એટલે ક્ષણ અને વકીલ છે છેલ્લે ક્ષણ સુધીના તમામ એના જવાબ ક્વેશ્ચન શું પૂછવા એની માટેની બધી જ વસ્તુઓ એમને વ્યવસ્થા કરી. He appeared confident and crisp, but so was Prem Chopra. જો કે વકીલ છે પણ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસથી ભરપૂર હતા પણ પ્રેમ ચોપડા પણ આત્મવિશ્વાસથી ભરપૂર હતા. ફ્રેન્ડ્સ એના બે કારણ છે. પહેલું તો ફર્સ્ટ પ્રિન્સિપલ રોબોટ ઓલવેઝ ઓબે હિઝ માસ્ટર, નેવર ડિસઓબે હિઝ માસ્ટર. રોબોટ છે ક્યારે પોતાના માલિકને દગો દેશે નહીં અને ઓલવેઝ માલિક કે છે એ જ કમાન્ડનું પાલન કરશે. એટલે મે બી એવું હોઈ શકે કે પ્રેમ ચોપડાને કોન્ફિડન્સ હતો કે રામસિંગ 017 કહે છે નહીં કે મેં એને ચોરી કરવાનું કીધું હતું અને હું નિર્દોષ છૂટી જઈશ. પ્રેમ ચોપડા never would this machine man betray. બરાબર. betray એટલે કે દગો દેવો અથવા તો છેતરવાનો ખ્યાલ છે કે આ મશીન રોબોટ છે ક્યારે એને છેતરવાનું દગો દેવાનું નથી. The proceeding began and Ramsing 017 appeared in the witness box. અને આ પ્રોસેસ છે આખી સ્ટાર્ટ થઈ અને રામસિંગ 017 છે વિટનેસ બોક્સની અંદર ધીમે ધીમે આવ્યા અને રોબોટ દ્વારા છે એ જોવાનું આતુર હતા અને વકીલ દ્વારા એમને પ્રશ્ન પૂછવાની એ શરૂઆત કરવામાં આવી. લોકો પણ ફ્રેન્ડ્સ ખૂબ જ આતુર હતા કેમ કે ફર્સ્ટ ટાઈમ કોઈ પણ રોબોટને છે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો અને એ રીતે લોકો હતા. Your honor, counsel began. જજને વકીલે કીધું કે નેક નામદાર આપનું રિસ્પેક્ટ સાથે શરૂ કરું છું. I am told by super robot that કે સુપર રોબોટ પ્લાઝા દ્વારા મને કહેવામાં આવ્યું છે કે the memory tape design in these types of robot contains information of the previous week. તો સરસ વસ્તુ ફ્રેન્ડ્સ વકીલો આપણને ખ્યાલ છે કે વકીલો પાસે બધી એવિડન્સ જોરદાર અને પછી એ આર્ગ્યુમેન્ટ કરે. એને કીધું કે જજ સાહેબ મારે તમને એક વાત જણાવી છે કે સુપર રોબોટ પ્લાઝામાંથી મને એવી વિગતો જાણવા મળે છે કે જે બધા રોબોટ્સ છે એની અંદર એક એવો પ્રોગ્રામ ફિટ કરવામાં આવ્યો છે, ડિઝાઇન એવી કરવામાં આવી છે. In these types of robot contains information of the previous week. પ્રીવિયસ એટલે કે પહેલાના અઠવાડિયું, છેલ્લા 1 વીક સુધી, એક અઠવાડિયા સુધી કેવા પ્રકારનું કામ કર્યું છે એનો ડેટા મળી જાય. જેમ કે આપણા મોબાઈલમાં મેસેજ ને WhatsApp ની અંદર બધી ચેટ અને વિડિયોઝ જોઈ શકીએ એમ આ રોબોટની અંદર પણ એવી ડિઝાઇન કરેલી છે
બરાબર કે એનું છેલ્લા એક વીકની અંદર શું કામ કર્યા કે એક્ટિવિટીઝ કરી એ રોબોટની અંદરથી આપણે જાણી શકીએ છીએ. But the case started a fortnight. તો ફોર્ટનાઇટ એટલે પખવાડિયું 15 દિવસ. પણ જજને વકીલ દ્વારા એવું કહેવામાં આવ્યું કે સર અઠવાડિયાની જ વિગતો હોય પણ 15 દિવસ પછી આ કેસ શરૂ થયો છે. ફોર્ટનાઇટ. After the incident he needed information must be wiped out. wiped out એટલે કે ડિલીટ મારવામાં આવી દીધી હોય, રબ કરવામાં આવી દીધી હોય. એટલે કદાચ સર જજને એમ કહે છે વકીલ કે એવું પણ શક્ય બને કે આ માહિતી છે એને પ્રેમ ચોપરાએ રોબોટમાંથી ડિલીટ પણ મારી દીધી હોય, કેમ કે કેસ શરૂ થઈને 15 દિવસ થયા છે અને પકડાને એને એટલા થયા એટલે આ એક વીકની જ રોબોટ છે માહિતી લઈ શકે છે. એટલે મને એવો ડાઉટ છે કે કદાચ આને એની પ્રોગ્રામ સાથે કોઈ છેડા કર્યા હોવા જોઈએ. કાઉન્સિલ સ્માઇલ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. વકીલે છે કે ફ્રેન્ડ્સ સ્ટેર એટલે તાકીને જોવું, તીખી નજરે પ્રેમ ચોપરાને હસતા હસતા જોવે છે તાકીને. Sir, the robot has been switched out of operation ever since. કે કીધું કે સર આ જે રોબોટ છે બરાબર છે ઓપરેશન થયું મીન્સ આખી પકડવાની જે ઘટના છે એની પહેલા બરાબર ત્યાં સુધી છે એ સ્વિચ આઉટ ઓફ ઓપરેશન કે ઓપરેશન પહેલા છે એને સ્વિચ આઉટ ઓન એન્ડ ઓફ કરેલો છે એવું મે બી હોઈ શકે, કેમ કે એના પ્રોગ્રામ સાથે કંઈ પણ થયું હોઈ શકે. પ્રેમ ચોપરા's face fell but he was confident of Ramsing 070 would obey his master. obey એટલે કે પાલન કરવું. જ્યારે વકીલે એવું કીધું કે ભાઈ પ્રેમ ચોપરાએ છે આની સાથે છેડા કર્યા હોય એટલે એ પ્રોગ્રામમાં કદાચ બધી માહિતી ન મળે, ત્યારે ધીમે ધીમે પ્રેમ ચોપરાનો જે ચહેરો છે બરાબર છે થોડો ટેન્શનમાં આવી જાય છે, પણ ફરીવાર તે કોન્ફિડન્સમાં આવી જાય છે, કેમ કે એને ખબર છે કે ઓલવેઝ રામસિંહ 070 ઓબે હિઝ માસ્ટર. પોતાને ફોલો જ કરવાનો છે, પોતાની તેને દગો દેવાનો નથી. ધ સિક્રેટ્સ વિલ સીલ એટલે કે બંધ થઈ ગયો. જેમ આપણે કવરને સીલ મારી અંદરની વસ્તુ ન જોઈ શકીએ ફ્રેન્ડ્સ, એમ આ સિક્રેટ રોબોટની અંદર સીલ થઈ ગયું છે, કેમ કે એને રામસિંહ 070 ને પ્રેમ ચોપરાએ ટોપ સિક્રેટ કમાન્ડ આપી દીધા હતા, જેથી કરીને કઈ બોલી શકે નહીં. અને આ રીતે પ્રેમ ચોપરાએ રામસિંહ 070 સાથે છેડા કરીને પોતે છે એ આ રીતે કરી શકે. તો રામસિંહને સાથે પ્રેમ ચોપરાએ જે કાંઈ કર્યું એ આ લેક્ચરમાં આપણે એટલા સુધી રાખીએ છીએ બરાબર. આની પછીનો જે પોર્શન છે બાકી રહેલો યુનિટી આની પછીના લેક્ચરની અંદર આપણે જોઈશું. અને એક્ટિવિટીઝ વર્કની અંદર આ લેક્ચરની સાથે જે પીડીએફ ફાઇલ છે એના ક્વેશ્ચન આન્સર તમારે લર્ન કરવાના છે, વાંચવાના છે, અને દરેક પેરેગ્રાફમાંથી બે ક્વેશ્ચન આન્સર છે તમારે લખવાના છે.